કચ્છમાં નકલી ઈડી અધિકારીની રેડ મુદ્દે ભાજપ અને આપ સામસામે આવ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવીના આક્ષેપ પર ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા। ઈસુદાને નકલી ઈડીના અધિકારીના ભાજપ નેતા સાથે ફોટો પોસ્ટ કર્યા। ભાજપના સાંસદ સાથેના ફોટો પોસ્ટ કરી સવાલ પણ ઉઠાવવામાં આવ્યા। આરોપીઓના પોલીસ સાથેના ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા। આપના આક્ષેપ મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવે નિવેદન પણ આપ્યું। જાહેર જીવનમાં કોઈ મળે તો ક્રાઇમ રેકોર્ડ ધ્યાને નથી હોતો તેવું યજ્ઞેશ દવેએ કહ્યું। આરોપી અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે। કમાણીના 10% આપને આપતા હોવાનું નિવેદન પણ આપ્યું છે। એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે। જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે। પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? બહુ ખોટી બાબત છે। તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે? નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે